પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિલોગ્રામ કુસ્તીની ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરાયેલ ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ આજ સવારે દેશ પરત ફરી છે. દિલ્હી એરપોર્ટની બહાર વિનેશ ફોગટનું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો પણ ત્યાં હાજર હતા. આ સિવાય વિનેશના પરિવારના સભ્યો પણ હાજર હતા, જેમાં તેના ભાઈ હરિન્દર પુનિયાએ જણાવ્યું હતું કે જે લોકો કુસ્તી અને રમતના ચાહક છે તેઓ આજરોજ એરપોર્ટ પર વિનેશનું સ્વાગત કરવા આવ્યા છે. આ ઉપરાંત વિનેશના સ્વાગત માટે ઘરે ઘરે તૈયારીઓ ચાલી રહી છે. તે ભલે ઓલિમ્પિક મેડલ જીતી શકે ન હોય, પરંતુ અમે વધુ મહેનત કરીશું જેથી તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી શકે. તો બીજી તરફ વિનેશ દિલ્હી એરપોર્ટથી બહાર આવ્યા બાદ ત્યાં આવેલા ચાહકોએ વિનેશનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તો ચાહકોનું આ પ્રકારનું સ્વાગત જોઈને તે પોતાના આંસુ રોકી શકી નહોતી. આ સ્વાગત જોઈને તે ભાવુક થઈ ગઈ હતી, જ્યારે તેણે કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું અને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. વિનેશનું દેશમાં એક ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું છે. તો ઉલ્લેખનીય છે કે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.